નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના તાલુકા વિસ્તારમાં ગેરકાયદે માટી ખનન સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરથી આવેલી ટીમે દરોડો પાડીને કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે વાહનો જપ્ત કર્યા છે। વડોદરા તાલુકાના ઉટિયા ગામમાં ગાંધીનગરના ખાણ ખનીજ વિભાગની વિશેષ ટીમ દ્વારા ગેરકાયદે માટી ખનન મામલે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન એક ઓકલેન્ડ મશીન અને 3 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન કુલ અંદાજે 1 કરોડ 80 લાખ રૂપિયાના મુદ્દામાલને કબજે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। જપ્ત કરાયેલા વાહનો અને અન્ય મુદ્દામાલને વરણામા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યવાહી બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વરણામા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે અને ગેરકાયદે ખનનના નેટવર્ક અંગે વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે। સૂત્રોના જણાવ્યા મુજબ આ ગેરકાયદે માટી ખનન કેસમાં કેટલાક પ્રભાવશાળી લોકોના નામ પણ સામે આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે।